હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ચેનલમાં. તો આજે હું તમારી સાથે પરફેક્ટ માપ સાથે ચોકલેટ કેકની રેસીપી શેર કરીશ. તો ચોકલેટ કેક બનાવવા માટે મેં 1 કપ રવો મિક્સર જારમાં ઉમેર્યો છે અને અડધો કપ ખાંડ ઉમેરી છે. ખાંડ મેં દળેલી નથી લીધી, આ રીતે આખી લીધી છે, એટલા માટે આપણે ફાઇન પાવડર કરી લેવાનો છે. તો રવો અને ખાંડને આ રીતે પીસી લેવાનું છે. આ રીતનો ફાઇન પાવડર તૈયાર થઈ ગયો છે. હવે આપણે 1/4 કપ સનફ્લાવર ઓઇલ ઉમેરશું. મેં અહીંયા સનફ્લાવર ઓઇલ લીધું છે. તમે ગમે તે ઓઇલ લઈ શકો છો જેમાં સ્મેલ ન આવતી હોય એ, અથવા મેલ્ટેડ બટર કે ઘી પણ ઉમેરી શકો છો. અને હવે આપણે અડધો કપ દહીં ઉમેરવાનું છે. દહીં ખાટું ન હોવું જોઈએ. જો ખાટું હશે તો કેકનો સ્વાદ ખરાબ થશે. અડધો કપ દૂધ, 1/4 કપ કોકો પાવડર. તો આ બધી જ વસ્તુ આપણે કપના મેઝરમેન્ટથી મેઝર કરવાનું છે જેથી કેક સરસ એવી બનશે. અને હવે આપણે મિક્સરમાં સ્મૂથ બેટર તૈયાર કરી લઈએ. તો એકદમ સ્મૂથ બેટર તૈયાર થઈ ગયું છે. હવે આપણે એક બાઉલમાં કાઢી લઈએ. તો આ રીતે બેટર તૈયાર કરશો એટલે કેક તમારી ક્યારેય નહીં બગડે. અને હવે આપણે ડીશ ઢાંકીને 10થી 15 મિનિટ માટે રેસ્ટ કરવા માટે મૂકી દઈશું. બેટર રેસ્ટ થાય છે ત્યાં સુધીમાં આપણે કેક ટીનને આ રીતે ઓઇલથી ગ્રીસ કરી લઈશું. તો મેં અડધી ચમચી જેટલું તેલ ઉમેર્યું છે અને આ રીતે આખામાં આપણે તેલથી ગ્રીસ કરી લઈશું. અને હવે આપણે કોરો મેંદો આ રીતે લેવાનો છે અને આખામાં આ રીતે સ્પ્રેડ કરી દઈશું. તો તમે મેંદાની જગ્યાએ બટર પેપર પણ લગાવી શકો છો. તો આ રીતે આપણે મેંદાથી કવર કરી લઈશું આખામાં, તો કેક આપણી નીચે લાગશે નહીં. કેક આપણે કઢાઈમાં બનાવવાના છીએ એટલે કઢાઈ મેં આ રીતે કવર કરીને મૂકી દીધી છે 5થી 6 મિનિટ માટે ગરમ થવા માટે. ત્યાં સુધીમાં આપણે બેટર પણ રેસ્ટ થઈ ગયું છે. 15 મિનિટ માટે આપણે રાખ્યું હતું. તો હવે આપણે ફ્લેવર માટે વેનીલા એસેન્સ ઉમેરશું. તો 1 ચમચી જેટલો વેનીલા એસેન્સ ઉમેર્યો છે. તમે વેનીલા એસેન્સ ન હોય તમારી પાસે તો તમે એલચી પાવડર પણ ઉમેરી શકો છો. હવે આપણે કેકના બેટરમાં 1 ચમચી જેટલો ઈનો ઉમેરવાનો છે. બહુ વધારે નથી ઉમેરવાનો. આ રીતે રેગ્યુલર પેકેટ આવે છે એ ઈનો ઉમેરવાનો છે. અને હવે આપણે 1 ચમચી ઈનોને એક્ટિવેટ કરવા માટે દૂધ ઉમેરશું અને બેટરમાં સારી રીતે મિક્સ કરી લઈશું. જો તમે બેકિંગ પાવડર ઉમેરતા હોય તો 1 ચમચી બેકિંગ પાવડર અને અડધી ચમચી બેકિંગ સોડા ઉમેરવાના છે. તો બેટર આપણે આ રીતનું તૈયાર કરવાનું છે. ચમચીથી આ રીતે કરીએ તો રિબિનની જેમ નીચે પડે એ રીતનું બેટર તૈયાર કરવાનું છે. જો તમારું બેટર ઠીક હોય તો તમે દૂધ ઉમેરીને આ રીતનું બેટર તૈયાર કરી શકો છો. અને હવે આપણે મોલ્ડમાં બેટર ઉમેરી દઈશું. મોલ્ડ આપણે આખું નથી ભરવાનું, અડધું મોલ્ડ ભરવાનું છે. તો આ રીતે બેટર બધું ઉમેરી દીધું. કેકના મોલ્ડને આપણે આ રીતે ટેપ કરી લેવાનું છે જેથી એર બબલ્સ ન રહે. અને હવે આપણે કેકને બેક થવા માટે મૂકી દઈશું. તો કેકને આપણે 40થી 45 મિનિટ માટે બેક કરી લઈશું. આપણે કઢાઈમાં કેક કરીએ છીએ એટલે કઢાઈને આપણે પહેલેથી ગરમ કરી લેવાની છે. તો વચ્ચે આપણે આ રીતે જોઈએ તો કેક હજી બેક નથી થઈ, તો હજી થોડી વાર માટે કેકને બેક કરી લઈશું. કઢાઈનું ઢાંકણ આપણે વારંવાર નથી ખોલવાનું. તો આ રીતે હવે જોઈએ તો કેક બેક થઈ ગઈ છે. અને નાઇફના મદદથી જોઈએ તો નાઇફ એકદમ ક્લીન આવે છે. તો હવે આપણે કેકને ઠંડી કરી લઈએ. તો 10 મિનિટ પછી જોઈએ તો આ રીતની કેક ઠંડી થઈ ગઈ છે. હવે આપણે નાઇફના મદદથી આ રીતે ટીનથી અલગ કરી લઈશું. કેક ઠંડી થઈ જાય પછી જ આપણે કેકને આ રીતે ડીમોલ્ડ કરી લઈશું જેથી સહેલાઈથી કેક ડીમોલ્ડ થઈ જશે. તો આ રીતે તમે જોઈ શકો છો કે એકદમ સહેલાઈથી કેક ડીમોલ્ડ થઈ ગઈ છે. અને આ રીતે તમને બતાવું તો એકદમ સ્પંજીદાર કેક તૈયાર થઈ છે અને એકદમ જાળી પડે છે. કેકને હવે આપણે ચોકલેટથી કોટિંગ કરી લઈશું. તો આ રીતે મેં મેલ્ટેડ ચોકલેટ ઉમેરી છે અને હવે આપણે ચોકલેટ સિરપ ઉપર ઉમેરશું. તો તમે જે રીતે તમને પસંદ હોય એ રીતે તમે કેકને ડેકોર કરી શકો છો. અને હવે આપણે પીસ કરી લઈશું. તો આ રીતે પીસ કરીને બતાવું તો એકદમ અંદરથી સ્પંજી એવી તૈયાર થઈ છે. તમને કેકની રેસીપી કેવી લાગી જરૂરથી કમેન્ટમાં જણાવજો. નવી રેસીપી જોવા માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.